જ્યારે હું કૃષ્ણ અવતારમાં હતો ત્યારે મારા પિતાજીને મેં વચન આપેલું કે હે પિતા, જ્યારે પોકરાણ ગઢની અંદર મારી 54 વર્ષની ઉંમર પૂરી થાય ને પિતા, ત્યારે હસતા મુખે મને સમાધિએ જવાની રજા આપે એવું મારા પિતાએ મને વચન આપેલું. તો હાલ એ સમય એ વેળા સમાધિએ જવાની તિથિ હવે મારી આવી ગઈ. આ મૃત્યુ લોકની અંદર કેટલાય દેવી દેવતાઓનો સત્કાર મળે છે, એમને હું નમસ્કાર કરી હું મારી સમાધિ તરફ રવાના થાઉં. હું મારી સમાધિ તરફ રવાના થાઉં. હે મહારા પેલા રે હે નમન ધરતી માત
સપનું આઠમ નો ઉપદેશ નુમના નિજામ હારે રોપવા દસમ કેરો પહેલો ઉપદેશ સમાધિ નવી મારે 11 મારા પિતાજી રંગમયમાં સૂતા છે. એમને સ્વપ્ન તો મેં આપી દીધા, પણ કદાચ સુતો મને સપનો આવ્યો છે અને સપનાની વાત મને કરું આજે. રામ આજે મારી રાણીને બોલાવી અને સપનાની વાત કરું. આજ રાજન ભોતારે સાથે આવજો રે. પિતાશ્રી, મને હસવો આપી દો પિતાશ્રી. હું તમારો ઉપકાર જન્મો જન્મ નહીં ભૂલું પિતાશ્રી, જન્મો જન્મ નહીં ભૂલ્યો. આજે તું વચને બોધી છે તો આજે એક બાપ અરે કાળજે પથ્થર મૂકી તને આજે હસતા મુઢે તને વિદાય કરે છે. એવું તો જમણા હાથનું વચન આપું છું મારા બાપ, જમણા હાથનું વચન આપું છું. અરે પિતાશ્રી, હા કુંવર, તમે કંઈક પરમારથનું કામ કરો છો પિતાશ્રી. પિતાશ્રી, 54 વર્ષની ઉંમરમાં જો તમારા આ રામદેવથી કંઈ ભૂલ થઈ હોય ને પિતાશ્રી, તો તમારો લાડકા બાળગડીને માફ કરજો પિતાશ્રી. અરે કુંવર, અરે ભૂલ તો અમારી થઈ છે તને વચન બંધાઈને મારા બા. અરે કુંવર, તે હાથ જોઈને માફ કરજો મારા બા, અને તમે હસતા મને સમાધિ જજો મારા બા. મારા પિતાશ્રીએ મને રજા આપી દીધી. હવે મારી જને તારી રજા હું લઈ લઉં. મારી માતાના ચરણોમાં વંદન કરી હું મારા સમાધિ તરફ રવાના થાઉં અને મારા મનની વાત એટલે મને ને તમારા બાપુજી તમારી ચિંતા નથી, એટલે કુંવર તમે રાજમાં બોલાવ્યા છે. તમારા બાપુને તમારું કામ પડ્યું છે. બોલો પિતાશ્રી. અરે કુંવર, આજે મોડે રાતે અરે વહેલી પરોઢના મને સપનો આવ્યો. અરે સપનાની વાત કરું. એક આંખે મારે આ શ્રાવણ હશે ને એક વખતે ભાદરવો. અરે પિતાનો સપનો જોવે તો એને ઊંઘ વેરણ થાય મારા બાળ. અરે દીકરા કુંવર, સપનાની શું વાત કરું મારા બાળ. અરે સપનામાં મારો કુંવર સમાધિએ જાય એવો મને સપનો આવ્યો રામ દેવાજે. અરે પિતાશ્રી, હા કુંવર, કદાચ વહેલી સવારમાં જોયેલા સપના સાચા હોય છે પિતાશ્રી. અરે નહીં કુંવર, અરે તમે આવું ના બોલો મારા બા. તમારા સપનાની વાત સાચી છે પિતાશ્રી. અરે કુંવર, અરે તારો બાપ બેઠો હોય અને એનો દીકરો સમાધિએ જાય
અરે દીકરા, હવે તમારી ઉંમર થઈ છે મારા બાળ, અને બાપનો સહારો તો દીકરો હોય. અરે કુંવર, આવો તમે ના બોલો મારા બાળ, આવો તમે ના બોલો. અરે પિતાશ્રી, હા કુંવર, તમે તો એક રાજવી અવતાર છો પિતાશ્રી, અને તમે જો આવા ધર્મી બનશો ને પિતાશ્રી, તો આ પોકરા ઘટની રાજ રગતનો શું થશે પિતાશ્રી? અરે પિતાશ્રી, આ બધો વિલંબ છોડો પિતાશ્રી, અને મને સમાધિએ જવાની રજા આપો પિતાશ્રી. અરે કુંવર, અરે કુંવર, તમે જીદ છોડી દો મારા બાળ, જીદ છોડી દો સમાધિએ જવાની. અરે એવો તો કયો અભાગ્યો બાપ હશે. અરે કુંવર, અરે એવો તો કયો અભાગ્યો બાપ હશે હસતા મુઠે કોઈ દીકરાને સમાધિએ જવાની અરે રજા આપે મારા બાળ. હે જી હાજ ગરુડજી, હે બન્યા તહાલે લોડા ઘોડ તો લે તારા થોડા કૂદરે. તું તો આખું નો રાધા કુંવર ઘણો જીવો તમે, ઘણો જીવો મારા લાડવ ગવાયા. આલો રે રજા નહીં આલો મારા રામયા. મારે લાલ હું તને કોણો વાત લઈને તને બી હું છું મારે લાલ રોકાઈ જા મારા બાળ. આ રણુજા નગરી અને પોકરણગઢ તારા વિના સુનું સુનું થઈ જશે મારા લાલ.
હું અલગના વાયકડે વધારે મારી માં હું મારા પિતાજીના વચને બંધાયેલો છે મારા લાલ તારા પિતાજીના વચને ભલે તું બંધાયો પણ તારી માતા બી નડી ગઈ તને કાંગરે છે મારા લાલ મારી જા મારા બાળ અરે મારી માં તું મને કટોરો આપી દે મારી માં જેથી મારા પાગળ વધુ મારી માં તારો મારો બાળ તારા જોડે આજે કઈ મારી દે મારી માં તારા દીકરાનું કેવું તું નહીં આવી સાંભળે મારી માં આજે નહીં સાંભળે મારી માં કે આજે અમારા કાંટોરો મિલણ દે કુંવરને સોંપે દીદારો દીરા અમારો કાંટોરો મિલણ દે કુંવરને સોંપે અરે મારી માં તમારો ઉપકાર હું જન્મ છું મારી માં અરે મારી માં જો રામદેવની ભૂલે ચૂકે કંઈક 54 વર્ષની ઉંમરમાં ભૂલ થઈ હોય તો બાળક તારો લાડો ગાયો ભાર ગાડી દે મને માફ કરી દેજો મારી માં મને માફ કરી દેજો મારી માં મને માફ કરી દેજો રડતા હતો રડતા પણ મારી માએ મને રજા આપી દીધી હવે મારા મોટા ભાઈને સમજાવતા મારા મોટા ભાઈ જોડે વીર ગેડીઓ લઈ હું મારી સમાધિ તરફ રવાના થાઉં હું મારી સમાધિ તરફ રવાના થાઉં આજ નાનો ભાઈ કહે ને મોટા ભાઈ સાંભળો રે તમને કહે ને મોટા ભાઈ તમારા મનો લઈને હે હરિજી મૂકી દેજો મારા ભક્તો તમારી ખરેખરજી મોયના મઠે આવ્યો આ વડલા વાળો તીર પૂરી કરશે બહાર આવ્યો વડલા વાળો તીર પૂરી કરશે હેજી મારા છેલ્લા રે હે નમન પૂરા કોને કોડી યાર ને અરે મારા સ્વામી મને પણ તમારા સાથે લેતા જાવ નહીં રાણી અરે રાણી આખા જગતને મારા પર વિશ્વાસ હતો આખા જગતને મારા પર વિશ્વાસ હતો રાણી તમે તો મારા પોતાના હતા રાણી તમને મારા પર થોડો વિશ્વાસ ના રહ્યો રાણી તમને મારા પર થોડો વિશ્વાસ ના રહ્યો તમને મારા પર થોડો વિશ્વાસ ના રહ્યો અરે રાણી આ બધું
નિયતિનો નિયમ છે. સમય આવે એટલે મારે દેવલોકમાં જવું પડે રાણી. દ્વારિકા નગરીમાં મારે જવું પડે રાણી. મારે જવું પડે રાણી, મારે જવું પડે. અરે મારા નાથ, તમે તો મને યુગો યુગ સાથે રહેવાનું વચન આપ્યું હતું. અરે મારા નાથ, જ્યારે તમે દ્વારકા નગરી છોડી પોકલગઢ અજમલ રાજાના ત્યાં રામદેવ તરીકે અવતાર ધારણ કરવાનો હતો કર્યો, ત્યારે મને ઉમરકોટના સાઢા રાજાના ત્યાં મને નેતરદેવ તરીકે અવતાર ધારણ કરવાનો આદેશ આપ્યો. અરે મારા નાથ, જ્યારે તમે રામ અવતારમાં હતા ત્યારે મેં સીતા અવતારમાં હતી. અરે મારા નાથ, ત્યારે પણ હું દુઃખી. અરે મારા નાથ, કૃષ્ણ અવતારમાં તમે ત્યારે હું રાધા અવતાર ધારણ હતી ત્યારે પણ હું દુઃખી. અરે મારા નાથ, આજ પોકલગઢમાં હું નેતલ રાણી તરીકે છું તોય પણ દુઃખી. અરે મારા નાથ, આજે હું તમને વૈકુંઠ નહીં જવા દઉં મારા નાથ. નહીં રાણી. અરે રાણી, મેં આપેલા આ પૃથ્વી લોક ઉપર બધા વચનો પૂરા કર્યા અને આજે મારી 54 વર્ષની ઉંમર પૂરી થઈ રાણી. અરે રાણી, તમે તો બધું જાણો છો રાણી. અમારા નાથ, સમય આવે એટલે મારે જવું પડે રાણી, મારે જવું પડે રાણી. અરે રાણી, સમય આવશે એટલે તમે પણ વૈકુંઠમાં આવી જશો રાણી. વૈકુંઠમાં આવી જશો રાણી. હાલ મને જવાની રજા આપો રાણી, જવાની રજા આપો. ભલે મારા નાથ, તમે વૈકુંઠ જવા માટે તમને વૈકુંઠ જવા માટે હું રજા આપું છું. સુખતે સીધાઓ. અરે રોતો જમતો, અરે બાબા ભાઈ બેન ધન સાથે રજા લીધી છે મારા બા. હજુ કહું છું મારા બા, રોકાઈ જાઓ તમે. અરે રોકાઈ જાઓ પ્રભુ. નહીં પિતાશ્રી, મેં તમને આપેલા વચનો પૂરા કર્યા હતા. હું વચાઈને બંધાઈ ચૂક્યો છું. હું મારા વચનમાંથી કદાપી મારે ભરાય નહીં પિતાશ્રી, મારે ભરાય નહીં. અમારું જામા રામા પીની લોલો સમાધિ
આપણે આરતી કરવાની છે પણ સ્ટેજ ઉપર કોઈ આવવું નહીં આરતી જે સ્ટેજ ઉપર છે તે જ કરશે તો અહીંયાથી અમારા બળદેવભાઈ આરતી શરૂ કરશે અને આરતી ભક્તાઓ ભાઈ આ તો મારા લોકોને હે વટલા વાળા પી આરતી શરૂ થાય બંને હાથે તાળી પાડી અલગધણીની આરતીમાં જમારા ઢોળાય કંકોરે કેસરનાથીને પાટણા મારા હિંદવા પીરાની
બોલો વડવાવાળા પીરની જય. અહીંયા આપણું આખ્યાન પૂરું થાય છે. બોલો શ્રી રામદેવ પીર મહારાજ